શું તમે ક્યારેય પાલનપુરના પ્રખ્યાત પાલક પકોડા અને કરંટ કઢી ખાધેલી છે? જો હા, તો તમને તેનો ટેસ્ટ ખબર જ હશે કે તે કેટલું સ્વાદિષ્ટ લાગે છે. અને જો નથી ખાધેલું તો જ્યારે પણ પાલનપુર જાઓ ત્યારે તો ખાજો જ. પણ જો તમે પાલનપુર ના જઈ શકો તો ઘરે પણ તમે એ લારી જેવા જ પાલક પકોડા અને કરંટ કઢી ઇઝીલી બનાવી શકો છો. તો તેની માટે આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો વેલકમ ટુ હિમાનીસ કિચન મિત્રો. ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તેની માટે અહીંયા એક મોટા વાસણમાં મેં પાલકને સમારીને લઈ લીધો છે. 500 ગ્રામ પાલક છે અને તેમાં 100 ગ્રામ લીલું લસણ મેં ઉમેરેલું છે. અને અહીંયા 200 ગ્રામ જેટલી કોથમીર મેં સમારી અને ધોઈ અને અહીંયા લીધેલી છે. તો જે લારી ઉપર પાલક પકોડા મળે છે તેમાં કોથમીર અને લીલું લસણ નથી હોતું, પરંતુ મેં અહીંયા એડ કર્યું છે કારણ કે આ બંને વસ્તુ એડ કરવાથી પકોડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો થોડો કરીને આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને મિક્સ કરતા જવાનું છે. તો પાલક પકોડા જે છે એની એક ખાસિયત છે કે એમાં ચણાનો લોટની જે ક્વોન્ટિટી છે એ ઓછી હોય છે અને પાલકની ક્વોન્ટિટી વધારે હોય છે. તો થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે અને લોટ પણ આપણે થોડો થોડો ઉમેરીશું અને આપણે તેનું બેટર બનાવી દઈએ. આ રીતનું બેટર બનીને તૈયાર થવું જોઈએ, વધારે લોટ ઉમેરવાનો નથી. ઢાંકીને તેને સાઈડમાં મૂકી દઈએ અને કઢીની તૈયારી કરીએ. તો કઢી માટે અહીંયા એક તપેલીમાં મેં 1 વાટકી મોળી છાશ લીધી છે. હવે આ જે કરંટ કઢી છે તેની પણ એક ખાસિયત છે કે તેમાં છાશનું પ્રમાણ બહુ જ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલે અહીંયા 1 વાટકીની સામે 3 વાટકી પાણી લેવાનું છે અને 4 ચમચી મેં તેમાં ચણાનો લોટ ઉમેર્યો છે. આ બધી જ વસ્તુઓને આપણે સરસ ગ્રાઇન્ડ કરી દઈએ. તો છાશ અને અહીંયા જે પાણીનું મિશ્રણ છે તેમાં આપણે લોટ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી દીધો છે. તો ચલો હવે આપણે કઢી વઘારી લઈએ. તેની માટે અહીંયા એક તપેલામાં મેં 3 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 10થી 12 કળી લસણની મેં પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈએ. અને હવે આપણે તેમાં 2 થી 3 સૂકા લાલ મરચાં અને અડધી ચમચી હિંગ ઉમેરવાની છે. મિક્સ કરી દઈએ. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. વઘારમાં જ ઉમેરીશું, જેના કારણે કઢીનો કલર એકદમ સરસ આવે. અને મિક્સ કરી તરત જ આપણે તેમાં આ જે પાણી, છાશ અને ચણાના લોટનું બેટર બનાવ્યું છે તે ઉમેરી દેવાનું છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને તેને મિક્સ કરી અને હવે આપણે આ કઢીને ઓછામાં ઓછું 20થી 25 મિનિટ સુધી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળવાની છે. કઢી ઉકળે ત્યાં સુધી આપણે આ કરંટ કઢીનો કરંટ મસાલો બનાવી દઈએ. તો કરંટ મસાલો ઇન ધ સેન્સ કે આ કઢી સહેજ તીખી હોય છે, એટલે અહીંયા 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી અહીંયા લાલ મરચું જે તીખું હોય તેવું મરચું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો લેવાનો છે. બધી વસ્તુ મિક્સ કરી એટલે આપણો કરંટ મસાલો તૈયાર થઈ જશે. અને જ્યારે આપણી કઢી ઉકળતી હોય ત્યારે આપણે આ મસાલો એડ કરવાનો છે. તો આ મસાલો જ્યારે તમે એડ કરશો ત્યારે એનો જે કઢીનો ટેસ્ટ છે એકદમ લારી જેવો આવશે. તો જે પ્રમાણે તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે આ મસાલો એડ કરવાનો. મેં અહીંયા 1 ચમચી એડ કર્યો છે. મિક્સ કરી દઈએ અને હવે આપણે કઢીને સાઈડમાં ઉકળવા દઈશું અને ત્યાં સુધી આપણે પાલક પકોડા બનાવી દઈએ. તો પકોડાને મેં 15થી 20 મિનિટ માટે આ જે બેટર છે તેને રેસ્ટ આપ્યો હતો. એકદમ સરસ આપણું જે બેટર છે એકરસ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળી દઈશું. તો કોઈ શેપ આપવાની જરૂર નથી. લારી ઉપર આ રીતે જ પકોડા તળાતા હોય છે. તો ઇઝીલી કોઈ પણ જે રસોઈમાં નવું હશે તે પણ આ પકોડાને બનાવી શકશે. તો આ રીતે આપણે પકોડાનું બેટર પાથરી દેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને 1 થી 2 મિનિટ માટે આ રીતે તૈયાર કરી લઈએ. તો અહીંયા 1 થી 2 મિનિટ પછી આપણા પકોડા એકદમ સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લઈએ. તો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે કરંટ મસાલો બનાવો ત્યારે તમારે તીખું લાલ મરચું ઉપયોગમાં લેવાનું. અને કઢીમાં વઘારતી વખતે મેં જે મરચું ઉમેર્યું છે તે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. તો એના કારણે કઢી તીખી પણ બનશે અને કઢીનો કલર પણ સરસ આવશે. અહીંયા 25 મિનિટ સુધી મેં આ કઢીને ઉકાળી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી એકરસ અને એકદમ શાઇની જે કહેવાય એ કઢી તૈયાર છે. અને અહીંયા પાલક પકોડા પણ મેં બધા જ તળીને તૈયાર કરી દીધા છે. તો હવે હું તમને બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો બસ અહીંયા આપણા એકદમ લારી જેવા પાલક પકોડા અને કરંટ કઢી બનીને તૈયાર છે. તેને સર્વ કરીએ. તો અહીંયા પકોડા મેં લઈ લીધા છે. તો આ રીતે એક બાઉલમાં તમને ત્યાં સર્વ કરવામાં આવે છે. તો પકોડા લઈ લઈશું અને ઉપરથી ગરમા ગરમ કઢી આપણે આ રીતે રેડીશું. તો ઠંડી હોય કે પછી ચોમાસું હોય ત્યારે તો આ કઢી પકોડા ખાવાની મજા જ કંઈક અલગ છે. સાઈડમાં આ રીતે પાઉં અને તળેલા મરચાં લઈશું અને ઉપરથી આ રીતે જે કરંટ મસાલો આપણે બનાવ્યો તે થોડો સ્પ્રિંકલ કરીશું. તો બસ આપણા ગરમા ગરમ કઢી પકોડા તૈયાર છે. રેસીપી પસંદ આવે તો રેસીપી વિડીયોને લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.